ખેત મજૂર પતિએ કરી પત્નીની હત્યા. ચારિત્રની શંકા રાખી પત્નીનું ઢીમ ઢાળ્યું. આપણા દેશમાં પત્ની પર ચારિત્રની શંકા રાખી તેને હેરાન કરવી, તેની પર હુમલો કરવો જેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આવી જ ઘટના સામે આવી છે પોરબંદરમાં, જ્યાં ખેત મજૂર પતિએ પત્ની પર પ્રેમ સંબંધની આશંકા રાખી તેની પર હુમલો કરી નાખ્યો. ઘાતક હથિયારો વડે થયેલા આ હુમલામાં પત્નીનું મોત નીપજે છે. ત્યારબાદ આરોપી પતિ ફરાર થઈ જાય છે. પોલીસે કઈ રીતના આરોપીને ઝડપ્યો જોઈએ રિપોર્ટમાં. પોરબંદરના બરડા વિસ્તારમાં ખાંભોદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના આવલી ગામનો મુકેશ અલાવા નામનો યુવક પોતાની પત્ની ભગવતીની હત્યા કરી ફરાર થઈ ગયો. રાતોરાત વાડી વિસ્તારમાંથી ફરાર થયેલો આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાયો હતો. ખાંભોદર ગામે ખીમાભાઈ ગોઢાણિયાની વાડીમાં મજૂરી કામ કરતા મુકેશ અલાવાનો મોડી રાત્રે પત્ની ભગવતી સાથે ઝઘડો થયો હતો. પતિ મુકેશને પત્ની ભગવતીનો કોઈ અન્ય શખ્સ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે ઝઘડા દરમિયાન તેને હથોડી વડે પત્નીના માથાના ભાગે હુમલો કરી તેની હત્યા કરી નાખી. વાડીના માલિકને ઘટનાની જાણ થતાં તેમણે તરત જ બગવાદર પોલીસને જાણકારી આપી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે ખાંભોદર ગામ છે તેમાં ગઈકાલ પરમ દિવસે 22/8/2025ના લગભગ સવારે 8 વાગ્યાના અરસામાં પોલીસને બાતમી મળેલ જાણ મળેલ કે ત્યાં ખીમાભાઈ લખુભાઈ ગોઢાણિયાની જે વાડી આવેલ છે એ વાડીમાં કામ કરતા જે મજૂર છે પતિ પત્ની, એમાં પત્નીની હત્યા થયેલી છે અને લોહી લુહાણ થયેલી લાશ જે છે તે એમની વાડીમાં પડેલ છે. જેથી તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાં આગળ સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરતા જે મરણ જનાર છે ભગવતીબેન વાઇફ ઓફ મુકેશ જગતસિંહ અલાવા, તેને એમ્બ્યુલન્સ તથા એ ટીમ બોલાવી અને વિધિવત કાર્યવાહી કરેલ તથા આ કામના આ બાબતે બનાવ બાબતે તપાસ કરતા તેમના પતિ જે છે મુકેશ જગતસિંહ અલાવા, એમણે આ જે કૃત્ય છે મૃત્યુ હત્યા નિપજાવવાનું એ કર્યું હોવાનું જાણવા મળેલ તથા એના વગેરે પુરાવા પણ મેળવેલ અને આ જે વ્યક્તિ છે આરોપી મુકેશ જગતસિંહ અલાવા એને શોધખોળની પણ પ્રયત્ન ચાલુ કરેલ. આ બનાવ બાબતેનું કારણ એ છે કે આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર આ જે વાડી માલિક છે સમજુબેન વાઇફ ઓફ ખીમાભાઈ ગોઢાણિયા એમને ત્યાં રહેતા હતા અને લગભગ 10 દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈપણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે, પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ અને જે પરમ દિવસે 22 તારીખે વહેલી સવારે એટલે લગભગ આશરે 2 વાગ્યાથી લગભગ 3 વાગ્યાની વચ્ચે આ જે આરોપી છે એમણે પોતાની પત્ની ભગવતીબેનને હથોડી જેવા હથિયારના ઘા માથા ઉપર તથા ડાબી બાજુ કાન અને માથાની વચ્ચેના ભાગે મારી અને એમની હત્યા નિપજાવેલ છે. આ આરોપીને ગઈકાલે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે તથા જે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ પણ એણે જ્યાં છુપાવી દીધું હતું, ફેંકી દીધું હતું, ત્યાંથી આપણે રિકવર કરવામાં આવેલ છે. બગવાદર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પહેલાં રોજડા ગામમાં મજૂરી કામ કરતો હતો. એક દિવસ પહેલાં જ તે પત્ની સાથે ખાંભોદર ગામે મજૂરી કામે આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ હત્યાનું કારણ કોઈ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતનું જાણવા મળ્યું છે. ફરાર આરોપી મુકેશ અલાવાને શોધવા માટે બગવાદર પોલીસ નિષ્ફળ ગઈ હતી. બાદમાં પોરબંદર એલસીબીએ કમાન સંભાળતા આરોપી મુકેશને જૂનાગઢના મેંદરડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરથી સંવાદદાતા ચેતન ઠકરારનો રિપોર્ટ, ગુજરાત તક.